આગળ વધીએ. NH4Cl ની NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, મતલબ નાઇટ્રોજનની બનાવટમાં એમોનિયમ ક્લોરાઇડની પ્રયોગશાળામાં લેબોરેટરી સ્કેલ ઉપર જ્યારે બનાવટ કરવી હોય, NaNO3 સોડિયમ નાઇટ્રેટ સાથે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સૌથી પહેલા બનશે NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ, NH4NO2 પ્લસ હાઇડ્રોક્લોરિક NaCl દૂર થઈ જશે, NaCl. એટલે જોઈ શકો છો સૌથી પહેલા અહીંયાથી Na અને આ Cl, NaCl ફોર્મમાં દૂર થશે, NH4NO2 બચશે. હવે આનું તમે વિઘટન કરાવશો તો વિઘટન થઈ અને એ પ્રક્રિયાને અંતે આપણને નિપજ મળશે N2 પ્લસ, સાંભળજો, N2 પ્લસ H2O, 2H2O. તો ઓવરઓલ રિએક્શન તમારે લખવી હોય તો ઓવરઓલ રિએક્શન આમ લખી શકશો કે ઇન્ટરમીડિયેટ NH4NO2 બન્યું હોય, NaCl બન્યું હોય, પણ NH4NO2 વિઘટન થઈ નાઇટ્રોજન ને 2H2O બનાવે, તો ડાયરેક્ટલી રિએક્શન લખી શકો N2 પ્લસ 2 મોલ્સ ઓફ H2O પ્લસ NaCl. પણ આ પ્રક્રિયામાં અલ્પ માત્રામાં HNO3 અને NO નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ પણ બને. શું કરવાને? કેમ કે જ્યારે આ NH4NO3 હોય ને એનું વિઘટન થાય ને, તો વિઘટન થઈને અલ્પ માત્રામાં તમને મળશે HNO2 માઇનસ NH3, એટલે એમોનિયા અલ્પ પ્રમાણમાં દૂર થશે. અને આ HNO2 મળે એ વિસમીકરણની પ્રક્રિયા દ્વારા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, વિસમીકરણની પ્રક્રિયા દ્વારા એ HNO3 અને NO માં રૂપાંતરણ પામે. એટલે પ્રક્રિયાને અંતે આપણે અલ્પ પ્રમાણમાં HNO3 અને NO મળે બાય પ્રોડક્ટ તરીકે. પરંતુ તમારે આ મિક્સચરને દૂર કરવા માટે ને પ્યોર નાઇટ્રોજન ગેસ મેળવવા માટે આ પ્રક્રિયા મિશ્રણને H2SO4 ઉપરથી પસાર કરવામાં આવે, અથવા તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઉપરથી પસાર કરવામાં આવે. તો આ શું થઈ જશે? એ H2SO4 ની અંદર આ ગેસીસ એબ્ઝોર્બ થઈ જશે અને નાઇટ્રોજન છે પ્યોર ફોર્મમાં નીકળી શકે. તો આ એક બનાવટ થઈ ગઈ ડાયનાઇટ્રોજન ગેસની લેબોરેટરી સ્કેલમાં. એ પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન મળે. રિએક્શન યાદ રાખજો, લખવાની કોઈને કઈ જરૂર છે નહીં, એટલે કોઈ ટેન્શન નથી, ખાલી MCQ માટે ધ્યાનમાં રહે. એમોનિયમ ક્લોરાઇડ અને NaNO2 સાથે પ્રક્રિયા કરતા N2, 2H2 અને NaCl બને. આ એક મોસ્ટ પોઈન્ટ યાદ, મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અલ્પ પ્રમાણમાં HNO3 અને NO મળે, જેને નિવારવા માટે, એને દૂર કરવા માટે તેની અંદર, મતલબ કે આ અશુદ્ધિઓને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને પોટેશિયમ ડાયક્રોમાઇટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરીને આ અશુદ્ધિઓને દૂર કરી શકાય. એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા પણ ડાયનાઇટ્રોજન મળે. એમોનિયમ ડાયક્રોમેટ એટલે આ થયું NH4 twice Cr2O7, જેનું તમે વિઘટન કરશો એટલે Cr2O3, H2O અને N2 ગેસ બનશે. ચાલો હવે એના પછી આગળ વધીએ. કોઈ પણ પ્યોર ફોર્મમાં તમારે જોતું હોય, પ્યોર ફોર્મમાં નાઇટ્રોજન જોતું હોય તો ધાતુના એઝાઇડને વિઘટિત કરવામાં, જોઈ શકો બેરિયમ એઝાઇડ BaN3 ટ્વાઇસ, કેમ કે N3 માઇનસ ને એઝાઇડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો BaN3 એટલે Ba+2 હોય તો આવા ટ્વાઇસ 2 મોલ જોડાઈ જાય એટલે બેરિયમ એઝાઇડ બનશે. એ સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ મેળવી શકાય. બેરિયમ ધાતુ છૂટો પડે, નાઇટ્રોજન ગેસ લિબરેટ થાય. 3 રીત. એક રીત જોઈ ગયા ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ થી, જે નિસ્યંદન દ્વારા. બીજી લેબોરેટરી સ્કેલ ઉપર જોઈ ગયા, જે એમોનિયમ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા અને એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન. અને ત્રીજી પ્રક્રિયા છે પ્યોર ફોર્મમાં નાઇટ્રોજન જોતું તો ધાતુના એઝાઇડનું વિઘટન. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ગુણધર્મો. ડાયનાઇટ્રોજન વાયુ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાનું કારણ એ નાઇટ્રોજન તેના જેવા બીજા નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોવાને કારણે, કેમ કે આ બોન્ડ ઉર્જા 947 કિલોજુલ પર મોલની નજીક છે, જે ખૂબ જ પ્રબળ બંધ હોવાને કારણે ડાયનાઇટ્રોજન રાસાયણિક દ્રષ્ટિએ ઓછો ક્રિયાશીલ છે. નો ડાઉટ નાઇટ્રોજન વચ્ચેનો સિંગલ બોન્ડ સ્ટેબલ એટલે નથી રહેતો, કેમ કે તેમની વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ હોવાને કારણે એકબીજા સ્થાયી ન રહી શકે. પણ p-p બોન્ડ દ્વારા આ નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે p-p બોન્ડ દ્વારા પ્રબળતાથી જોડાઈ ગયું. આથી તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. તો નાઇટ્રોજન પરમાણુ 2 સમસ્થાનિકો ધરાવે, N14 અને N15, એટલે કે પરમાણુ ભાર 14 પરમાણુ ભાર અને 15 પરમાણુ ભાર. જે નોર્મલી આપણે 14 પરમાણુ ભાર વાળો જ નાઇટ્રોજન લઈએ છીએ, જેનું પ્રમાણ વધારે છે. રેડી? ચાલો નેક્સ્ટ. એના પછી તે પાણીમાં 1 સેકન્ડ
ચાલો હવે બે સંસ્થાનિકો છે તે પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે છે, એટલે અલ્પ દ્રાવ્યતા ધરાવે છે. પાણીમાં દ્રાવ્ય નથી, કેમ કે વાયુ છે, ડાયનાઇટ્રોજન ગેસ છે એ અધ્રુવીય છે, જ્યારે પાણી છે એ ધ્રુવીય દ્રાવક છે. તો હંમેશા અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય, ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય, આપ જાણો છો બરાબર. તો ડાયનાઇટ્રોજન ગેસ હોય N2 ગેસ એ નોન પોલાર ગેસ છે. નોન પોલાર ગેસ હોય અને H2O છે એ પોલાર હોય. પોલાર હોવાને કારણે તેમાં અદ્રાવ્ય હોય, બરાબર, સિમ્પલ. તો પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે છે, 273 કેલ્વિન જેટલા નીચા તાપમાને અને 1 બાર દબાણે 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર પાણીમાં. સાંભળજો, આ આંકડો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. 1 લીટર પાણી હોય 23.2 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 23.2 ml નાઇટ્રોજન દ્રાવ્ય થાય. એટલે આ દ્રાવ્યતાને એકદમ માઇનોર દ્રાવ્યતા કહેવાય, સોલ્યુબિલિટી કહેવાય, અને એ પણ અતિશય નીચા તાપમાને, બરાબર. જેમ તાપમાન વધારે છે તો આ દ્રાવ્યતા પણ ઘટી જશે. આ ટેમ્પરેચર તમને 0 કેલ્વિન 273 કેલ્વિન તાપમાન 1 દબાણે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દ્રાવ્યતા બતાવી છે. તથા નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. તેમ ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ નીચું છે, એનું કમ્પેરેટિવલી નીચું છે. શું કરવાનું? કારણ કે નાઇટ્રોજન પોતે દ્વિપરમાણિક વાયુ છે, જ્યારે એના સમૂહના બીજા તત્વો છે એ ઘન સ્વરૂપે છે. એટલે એનું વાયુ હોવાનું મતલબ એવું થયું કે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર જો વાયુ હોય તો એનું પ્રવાહી અને ઘન સ્વરૂપ છે માઇનસ ટેમ્પરેચરમાં આવતું હોય, એટલે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચું છે. N ટ્રિપલ બોન્ડ N ઊંચી બંધન એન્થાલ્પીને કારણે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય હોય છે. જો કે તાપમાન વધવાથી સાથે પ્રતિક્રિયાત્મકતા ઝડપી વધારો થાય છે. તે કેટલીક ધાતુઓ સાથે જોડાઈને મુખ્યત્વે આયનીય નાઇટ્રાઇડ બનાવે, એટલે કે ધાતુના નાઇટ્રાઇડ બનાવે, અને અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે, જે વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. જેમ કે લિથિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરો તો લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. યાદ કરો, આલ્કલી ધાતુની વાત કરીએ ને તો એમાં આપણે આલ્કલી ધાતુમાં જોઈ ગયા હતા કે લિથિયમ છે એ હવા સાથે પ્રક્રિયા કરે ને ત્યારે એમના ઓક્સાઇડ તો બનાવે, પણ સાથે સાથે એના નાઇટ્રાઇડ બનાવે. જ્યારે અન્ય આલ્કલી ધાતુ, આવું યાદ હોય તો તમને, અન્ય આલ્કલી ધાતુ એટલે કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, એ બધા હવા સાથે પ્રક્રિયા કરે ને ત્યારે એમના ઓક્સાઇડ કે પેરોક્સાઇડ બનાવે, પરંતુ નાઇટ્રાઇડ નો બનાવે. યાદ આવે છે આવું કઈ? અને આ લિથિયમ નો જે વિશિષ્ટ ગુણધર્મ હતો એ કેના જેવો હતો? જે એના સમૂહના તત્વ તો ન મળ્યો, મેગ્નેશિયમ. મતલબ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તો જોડાઈ શકે કે નહીં નાઇટ્રોજન સાથે, બરાબર. તો જો બીજું એક્ઝામ્પલ જો, મેગ્નેશિયમ થયો, મેગ્નેશિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને Mg3N2, કેમ કે Mg+2 હોય અને N-3 હોય તો ઇસ્કીટોપી ઉસ્કેસર, બરાબર, Mg3N2 પ્રકારનો ધાતુનો નાઇટ્રાઇડ બને. આશરે 773 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવશે. અને આ પદ્ધતિને આપણે કીધું છે હેબર પદ્ધતિ. N2 + 3H2 = 2 moles of NH3, 773 કેલ્વિન તાપમાન. હવે 773 કેલ્વિન તાપમાન અને યાદ તો 212 દબાણે, 212 એટલે 200 એટમોસ્ફિયરિક પ્રેશર, એટલા ટેમ્પરેચરે આ પ્રક્રિયા માટે ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં આના વિશે ડિસ્કશન કરી ગયા છે. ઓપ્ટિમમ પરિસ્થિતિ એટલે એક એવી પ્રક્રિયા પરિસ્થિતિ કે જે તાપમાને મેક્સિમમ નિપજ મેળવી શકાય, બરાબર, અને એના માટે યોગ્ય તાપમાન, યોગ્ય દબાણ, યોગ્ય ઉદ્દીપકનો ઉમેરો કરેલો હોય. એ પરિસ્થિતિને સ્યુટેબલ એટલે કે ઓપ્ટિમમ કન્ડિશન કહેવાય. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, જેથી આ પ્રક્રિયા દરમિયાન 46.1 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો પ્રતિ મોલ એટલે 1 મોલ એમોનિયા બનાવવા માટે ઓવરઓલ 2 મોલ એમોનિયા, આ પ્રક્રિયા તમે જોશો ને તો 2 મોલ એમોનિયા બને. 2 મોલ એમોનિયા માટે એટલે 2 મોલ એમોનિયા માટે તો 92.2 કિલો જૂલની આસપાસ પ્રક્રિયા થાય, બરાબર, એટલે આટલી ઉત્પન્ન થાય. પણ તમારે પ્રતિ મોલ 46.1 એટલે તમને આ પ્રક્રિયા માટે જો એન્થાલ્પી 92.2 આપી હોય તો એની સર્જન એન્થાલ્પી થાય 46.1 જ થશે. ચાલો, ડાયનાઇટ્રોજન માત્ર ઊંચા તાપમાને એટલે કે 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ડાયોક્સિન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. એટલે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે રહી શકે છે, કારણ કે નાઇટ્રોજન ઓક્સિજન પ્રત્યે છેક 2000 કેલ્વિન તાપમાને સક્રિય થાય. જો નાઇટ્રોજન ઓક્સિજન પ્રત્યે નોર્મલ ટેમ્પરેચરે જો સક્રિય હોત તો આપણે જીવી ન શકત. શું કરવાનું ન જીવી શકત? કેમ કે જો નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે તો બધો ઓક્સિજન વપરાય જાય, કેમ કે ઓક્સિજન 21% છે, નાઇટ્રોજન 78% છે. તો બધો નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે તો નાઇટ્રોજન બચે જ નહીં, એટલે આપણે જીવી ન શકીએ. પણ હકીકત એવી છે કે નાઇટ્રોજન ઓક્સિજન પ્રત્યે સક્રિય નથી, કારણ કે નાઇટ્રોજન પોતે
રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. પણ હા, આપણે એવું કીધું કે ઊંચા તાપમાને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નાઇટ્રોજનની વધી જાય તો એ 2000 કેલ્વિન ટેમ્પરેચર આપો ને ત્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે, જે એટમોસ્ફિયરમાં 2000 કેલ્વિન ટેમ્પરેચર પોસિબલ નથી. પણ જ્યારે વીજળી થાય ત્યારે વીજળી જેટલા એરિયામાં થાય એનો સરાઉન્ડિંગ ટેમ્પરેચર 2000 કેલ્વિનની આસપાસ થઈ જાય એટલે એટલા એરિયામાં નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી શકે. તો અહીંયા લખ્યું છે N2 + O2 it gives 2 moles of NO. ગરમી એટલે હીટ એપ્લાય કરો. નેક્સ્ટ, ડાયનાઇટ્રોજન મુખ્ય ઉપયોગ એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોમાં ઉત્પાદનમાં વપરાય છે. દાખલા તરીકે કેલ્શિયમ સાયનેમાઇડ, બરાબર, જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ જોવા મળે છે. મેં કીધું હતું જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરત હોય ત્યાં એનો ઉપયોગ થાય. કેમ નિષ્ક્રિય વાતાવરણ એટલે કે તમે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય ત્યાં પ્રક્રિયા એકદમ એક્ટિવ થાય, મેટલ સરફેસ ઉપર થતી પ્રક્રિયા હોય અને મેટલ એક્ટિવ થાય ને હવાનો ઓક્સિજન હોય તો મેટલ સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે. તમારે મેટલને ઓક્સાઇડમાં કન્વર્ટ ન કરવું હોય તો એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ? ઇનર્ટ, એટલે નિષ્ક્રિય હોવું જોઈએ. એટલે કા વેક્યુમ ડેવલપ કરવાનું કે નાઇટ્રોજન ગેસ ભરી દેવામાં. એટલે મેં તમને કીધું વેફરની કોથળીની અંદર પણ, પેકેટ્સની અંદર પણ નાઇટ્રોજન ગેસ ફિલઅપ કરેલો, જેથી જે ફૂડ છે એ ઓક્સિડાઇઝ થતું અટકી જાય. જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરત હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું તો લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોમાં પ્રતિક્રિયાત્મક રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે વપરાય છે. મતલબ જે સ્ટીલ અને લોખંડના ઉદ્યોગોમાં નાઇટ્રોજન ગેસનો ઉપયોગ નિષ્ક્રિય મંદક તરીકે, એટલે મેં તમને કીધું એ જ રીતે કે એટમોસ્ફિયર, આ જ કોન્સેપ્ટ છે કે એટમોસ્ફિયરના ઓક્સિજનને ડાયલ્યુટ કરવા માટે અને ઓક્સિજનની ક્રિયાત્મકતા ઘટાડવા માટે એની અંદર નાઇટ્રોજનનું કન્ટેન્ટ નાખવામાં આવે એટલે નાઇટ્રોજન છે નિષ્ક્રિય આ એટમોસ્ફિયર ડેવલપ કરશે. ચલો પછી, પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે પ્રશીતક તરીકે પણ તથા કાર્યો સર્જરીમાં વપરાય. કાર્યો સર્જરી એટલે ઇન શોર્ટ ટૂંકમાં સર્જરી દરમિયાન શું કહેવાય કે પ્રિઝર્વેટિવ તરીકે કોઈ પણ પદાર્થને સાચવવા માટે પણ લિક્વિડ નાઇટ્રોજન યુઝ થાય. ઓલમોસ્ટ અત્યારે ખાદ્ય સામગ્રીમાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ ઓલું ખબર હોય તો આપણે ડેઝર્ટ આવે, પીઝા કેવો ખાવા જાય મોટામાંથી ધુવાળા નીકળતા હોય એવા કદાચ તમે જોયું હશે, કોઈ જગ્યાએ ખાધું હોય, આપણે મેં તો નથી ખાધું, બરાબર, પણ એ લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રોઝન કરેલું હોય. પછી એના પછીનો પોઈન્ટ આવ્યો એમોનિયા. ચાલો, હવે નાઇટ્રોજન પૂરું થઈ ગયું, એમોનિયા ઉપર આગળ વધ્યું. એમોનિયા હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો હોય, અત્યંત દુર્ગંધદાયક છે. સ્મેલ લેવાઈ જાય તો મગજમાં ટમરી ચડી જાય, બરાબર, એટલો તીવ્ર વાસ ધરાવતો છે. અને જેને કહેવાય ને કે લાંબા રૂટ ઉપર ટ્રાવેલિંગમાં જતા હોય અને કોઈ હોટલમાં રોકાણ, હોટલમાં રસ્તામાં આપણે હોલ્ટ કરીએ અને ત્યારે જાહેર શૌચાલયમાં જઈએ અને જે સ્મેલ આવે ખતરનાક, એ એમોનિયાની સ્મેલ હોય, બરાબર. જ્યાં તે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના સળવાથી બને છે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના સળવાથી એમોનિયા બની શકે. બીજી વસ્તુ, એમોનિયા યુરિયાના વિઘટનથી પણ થાય. યુરિયાનું વિઘટન થાય એટલે જળ વિભાજનથી બનશે NH4 twice CO2, એમોનિયમ કાર્બોનેટ, અને જેનું વિઘટન થઈ 2 મોલ એમોનિયા બને, 1 બને CO2 અને 1 બને H2O. મતલબ કે અથવા તો જો આપણે ઘરે પણ આને પ્રોડ્યુસ કરવો હોય એમોનિયા ગેસ, તો કાંઈ નહીં કરવાનું, યુરિયાની મુઠ્ઠી ભરી પાણીમાં ઓગાળી નાખવાનું. યુરિયા વોટર સોલ્યુબલ છે, પાણીમાં ઓગળી જાય પછી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, તપેલી ભરીને મૂકી દો એટલે એટમોસ્ફિયરમાં ઓટોમેટિકલી એમોનિયાની સ્મેલ તમને આવવા માંડશે એટલે સમજી લેવાનું એમોનિયા પ્રોડ્યુસ થઈ ગયો છે. નાના પાયા ઉપર એમોનિયમ ક્ષારોમાંથી પણ મેળવાય છે. એમોનિયમ ક્ષારનું બેઝ સાથે પ્રક્રિયા કરો, એમોનિયમ ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયાથી તમને એમોનિયા મળશે. ફોર એક્ઝામ્પલ જોજો, એમોનિયમ ક્ષાર લઈએ લાઈક NH4Cl, એની પ્રક્રિયા બેઝ સાથે કરીએ લાઈક NaOH, તો Na પ્લસ માઇનસ આપણે એક્સચેન્જ કરી નાખવાનું, બીજું કઈ ન હોય, પ્લસ માઇનસ એક્સચેન્જ, આ પ્લસ માઇનસ, તો પ્લસ માઇનસ એક્સચેન્જ કરો તો NaCl દૂર થશે અને બનશે NH4OH. દીકરાઓ NH4OH હોય ને એ પોતે વિઘટન પામી NH3 અને H2O પ્રોડ્યુસ કરે, તો ઓવરઓલ પ્રક્રિયામાં એમોનિયા H2O અને NaCl બની ગયું. તમે જોઈ શકો છો આ ક્ષાર છે, ક્ષાર
બેઝ 10માં ભણી ગયા, કોઈ એક ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નવો ક્ષાર ને નવો બેઝ બને. ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નવો ક્ષાર ને નવો બેઝ બને. જોઈશું NH4OH નવો બેઝ બની ગયો અને NaCl છે એ ક્ષાર બની ગયો. જ્યારે NH4Cl ક્ષાર હતો, NaOH બેઝ છે. ચાલો સમજાઈ ગયું. હજી એક એક્ઝામ્પલ, NH4 twice SO4 એની પ્રક્રિયા કરીએ COH twice સાથે, કોઈ પણ આડાવડો બેઝ વાપરી શકાય. તો આ +2, અહીં OH માઇનસ હોય, 2 થી -2, અહીં SO4 -2, NH4 પ્લસ હોય, 2 થી +2, પ્લસ માઇનસ એક્સચેન્જ કરીએ તો CaSO4 નવો ક્ષાર બની ગયો, વત્તા 2 મોલ્સ ઓફ NH4OH બની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જે વિઘટન થતા 2 મોલ એમોનિયા બને, 2 મોલ H2O બને. અવાજ આવે છે ને બધાને? નો જાતા કેમ કે ટોપિક જ એવો છે, એટલે આ એક છેલ્લો ટોપિક એવો હોય છે કંટાળાજનક છે, પછી તો વળી પાછું નાઇટ્રોજન ઓક્સાઇડ આવશે એટલે થોડુંક એક્ટિવ રહેવું પડશે. તો રેડી. એટલે કે એમોનિયમ ક્ષારમાંથી પણ બનાવી શકાય છે. નાના પાયા પર એમોનિયમ ક્ષારોમાંથી મેળવાય, અને જેની જ્યારે પૌષ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમોનિયમ ક્ષાર વિઘટન પામે અને એમોનિયા બનાવે. ફોર એક્ઝામ્પલ 2 મોલ્સ ઓફ NH4OH NH4Cl પ્લસ COH ટ્વાઇસ તો બને CaCl2, અને NH4OH ના 2 મોલ મળશે, NH4OH વિઘટન પામી H2O અને એમોનિયામાં રૂપાંતર થશે. સેમ NH4 twice SO4 એમોનિયમ સલ્ફેટ પ્લસ 2 મોલ્સ ઓફ NaOH ઇટ gives Na2SO4 સોડિયમ સલ્ફેટ અને NH4OH બને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું વિઘટન થાય પાછું 2 મોલ એમોનિયા મળે. આગળ જોઈએ નાઇટ્રોજનની ઉપયોગિતા. હેબર પદ્ધતિ દ્વારા ઇન્ડસ્ટ્રીયલી મોટા પાયે એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટા પાયા પર એમોનિયાને હેબર પદ્ધતિ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. લાઈક N2 + 3 2 મોલ્સ ઓફ Na3 રિએક્શન આપી છે -46.1 કિલોજૂલ પર મોલ, જેની ઉર્જા છે, મતલબ કે એની સર્જન એન્થાલ્પી. લસેટલિયરના સિદ્ધાંત મુજબ ઊંચું દબાણ એમોનિયાના નિર્માણની તરફેણ કરે છે. શું કરવાને? કેમ કે આપણે થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા કે પ્રક્રિયકો કે વાયુરૂપ પ્રક્રિયકો કરતા વાયુરૂપ નિપજોની સંખ્યા ઓછી હોય, એટલે વાયુરૂપ પ્રક્રિયક વધારે હોય, વાયુરૂપ નિપજ ઓછો હોય, અને ત્યારે દબાણ આપવામાં આવે તો દબાણ છે એ પ્રક્રિયાને ફોરવર્ડ ડાયરેક્શનમાં લઈ જાય, તો પ્રક્રિયામાં નિપજ વધુ મળે. પણ જો વાયુરૂપ નિપજ વધારે હોય અને વાયુરૂપ પ્રક્રિયક ઓછો હોય અને દબાણ આપો તો પ્રક્રિયા રિવર્સ ડાયરેક્શનમાં ભાગે. આવું આપણે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ખ્યાલ છે ને આવું? ઓકે, બેને જ ખ્યાલ છે, બાકી બધા ભૂલી ગયા છે. 3 4 5 8 બરાબર 10. હાલો, તો લસેટલિયરના સિદ્ધાંત અનુસાર એમોનિયાના નિર્માણની તરફેણ લસેટલિયર ઊંચું દબાણ છે એમોનિયાનું નિર્માણ વધારી દેશે. એમોનિયાના ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિઓ 200 × 10⁵ પાસ્કલ, એટલે કે 200 વાતાવરણ દબાણ, એપ્રોક્સ 773 એટલે એપ્રોક્સ 700 કેલ્વિન તાપમાન, અને થોડા પ્રમાણમાં K2O અને Al2O3 નાખીએ, જે કેટાલિટિક પ્રમોટર તરીકે વર્તે, રાસાયણિક પ્રક્રિયાને વેગમાં વધારો કરશે. યુક્ત આયર્ન ઓક્સાઇડ જેવા ઉદ્દીપકોનો ઉપયોગ થાય છે. જો આયર્ન ઓક્સાઇડ એટલે K2O અને Al2O3 યુક્ત આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાનો વેગ વધારી શકાય. આકૃતિ નથી, જવા દો. એમોનિયાનું ઉત્પાદનનું ક્રમદર્શી રેખા ચિત્ર દર્શાવેલ છે, એટલે આકૃતિ આપણે જરૂર નથી, તમને ટૂંકમાં ડાયાગ્રામ એક બતાવેલો હતો રિએક્ટરનો, જે ટેક્સ્ટબુકમાં છે પણ જરૂર નથી. એટલે અગાઉ આયર્ન ઉદ્દીપક તરીકે અને મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે ઉપયોગમાં લેવાતા હતા. મતલબ અત્યારે તો આપણે હેબર પદ્ધતિમાં ઉપયોગ તરીકે આયર્ન ઓક્સાઇડ વપરાય, જેમાં K2O અને Al2O3 છે કેટાલિટિક પ્રમોટર છે. પણ જો આયર્ન ઉદ્દીપક તરીકે અને અગાઉ મોલિબ્ડેનમ છે એ પ્રવર્ધક તરીકે વપરાતા. પહેલા Fe કેટાલિસ્ટ અને મોલિબ્ડેનમ MO એ પ્રવર્ધક એટલે કેટાલિટિક પ્રમોટર તરીકે વપરાતા. હાલમાં K2O અને Al2O3 વપરાય. ચાલો નેક્સ્ટ, એમોનિયાના ગુણધર્મો તરફ આગળ વધીએ. તો એમોનિયાનું બંધારણ પહેલા જોઈએ NH3. તો ઓલરેડી આપણે કેમિકલ બોન્ડિંગમાં જોઈ ગયા છે કે એનું એ હાઇબ્રિડાઇઝેશન કહ્યું હતું કે સેન્ટ્રલ પરમાણુ છે એનો સંયોજકતા કક્ષામાં 5 વત્તા 3 બંધકારક એકલ બંધ -0 +0 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4 એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય, જેમાં એક લોન પેર હોય અને 3 બોન્ડ પેર હોય, અને જેનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ છે, જેનો બોન્ડ એંગલ છે 107 ડિગ્રી, એનો બંધ કોણ છે.
બરાબર, જે જલ દ્રાવ્ય દુર્ગંધદાયક વાયુ છે. ચાલો ગુણધર્મો. એમોનિયા તીવ્ર વાસ ધરાવતો દુર્ગંધદાયક રંગવિહીન વાયુ છે. ફ્રીઝિંગ પોઈન્ટ એટલે ઠાર બિંદુ અને બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ અનુક્રમે 198.4 અને 239.7 છે. પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થાઓમાં તે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય, જેના કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો એ તેના આણ્વીય દળના આધારે અપેક્ષિત મૂલ્યો કરતા વધુ હોય છે. આ ઉપરાંત મતલબ કે એના સમાન આણ્વીય દળ ધરાવતા, એની નજીકના આણ્વીય દળ ધરાવતા કોઈ પણ સંયોજનો એટલે હાઇડ્રોકાર્બનની કમ્પેરિઝન કરીએ તો હાઇડ્રોકાર્બનની કમ્પેરેટિવલી જે આને સમાન આણ્વીય દળ ધરાવતા હશે આનું ઉત્કલન બિંદુ ઊંચું હશે, કેમ કે આનું હાઇડ્રોજન બનશે. આ ઉપરાંત તેના સમૂહના અન્ય તત્વોની વાત કરીએ તો એને કમ્પેરેટિવલી એમોનિયાનું ઉત્કલન બિંદુ ઊંચું હશે. રેડી? ચાલો. એમોનિયા અણુ ત્રિકોણીય પિરામિડલ તથા શીર્ષ પર નાઇટ્રોજન પરમાણુ હોય છે, એટલે કે નાઇટ્રોજન પરમાણુ છે પિરામિડના. બંધારણમાં દર્શાવ્યા મુજબ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક લોન પેર હોય, જ્યાં લોન પેર છે. બરાબર. એમોનિયા વાયુ પાણીમાં સુદ્રાવ્ય છે. OH- આયનો બનવાને કારણે તેનું જલીય દ્રાવણ નિર્બળ બેઝ તરીકે વર્તે. એટલે જે નિર્બળ બેઝ બનવાનું કારણ NH3 + H2O, ઇટ ગિવ્સ NH4+ + OH-, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. નિર્બળ બેઝ એટલે રિવર્સિબલ પ્રોસેસ બતાવે. તે એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવે. જોજો, એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવે છે. દાખલા તરીકે NH3 ની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ તો NH4Cl બનાવે. NH3 ની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ તો 2 મોલ, અહીંયા 2 મોલ વાપરવા પડે, 2 moles of NH3, તો શું બનાવશે? NH4 twice SO4, એમોનિયમ ક્ષાર બનાવે. આ ઉપરાંત તે નિર્બળ બેઝ તરીકે તે ઘણી ધાતુના ક્ષારના દ્રાવણોમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરે છે. સાંભળજો, ધાતુના ક્ષારના દ્રાવણોમાંથી ધાતુને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે અવક્ષેપિત કરે, એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી ક્ષાર અને બેઝ, નવો ક્ષાર નવો બેઝ પ્રોડ્યુસ કરે. જોઈ લઈએ. કેટલીક ધાતુઓના કિસ્સામાં જળયુક્ત ઓક્સાઇડ સંયોજનોને પણ અવક્ષેપિત કરે છે. હાઇડ્રોક્સાઇડ ટૂંકમાં જળયુક્ત ઓક્સાઇડ જલીય ક્ષાર બનાવે. જોઈ લે, આપણે એક્ઝામ્પલ લઈએ, ખ્યાલ આવશે. ZnSO4 ની NH4OH સાથે પ્રક્રિયા કરાવી માટે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જલીય દ્રાવણ Zn+2SO4-2 NH4+OH- એક્સચેન્જ થશે. ZnOH twice, જે સફેદ અવક્ષેપ આપે, NH4 twice SO4 એમોનિયમ સલ્ફેટ. FeCl3 ની NH4OH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Fe2O3xH2O કથ્થાઈ રંગનો અવક્ષેપ આપે અને NH4Cl, ટૂંકમાં કહીએ તો ધાતુના ક્ષારની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી તેને અનુવર્તી ધાતુના હાઇડ્રોક્સાઇડ કે જલીય ઓક્સાઇડ બને અને એમોનિયમ ક્ષાર પ્રોડ્યુસ થાય. ચાલો, આ એના ગુણધર્મો જોઈ ગયા. હજી આગળ વધીએ. એમોનિયાનો એક વિશિષ્ટ ગુણધર્મ છે તે લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે, જે પ્રબળ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે, એક સ્ટ્રોંગ લિગેન્ડ છે, જેને કારણે તે કોપર સલ્ફેટના નિર્જળ દ્રાવણને, ટૂંકમાં રંગવિહીન દ્રાવણને, જે નિર્જળ કોપર સલ્ફેટ હોય CuSO4, નિર્જળ એટલે પાણી જોડાયેલું નથી. આ CuSO4 નિર્જળ હોય ને, નિર્જળ એ રંગવિહીન હોય. નિર્જળ, જલીય ક્ષારની વાત નથી કરતો. પછી એમાં એમોનિયા નાખો ને તો રંગીન થઈ જાય, કેમ કે અહીંયા CuNH3 4 ટાઈમ +2 રંગીન બને, ઘેરો વાદળી. ઇનકેસ માનો કે Cu અને H2O 4 ટાઈમ અને ClSO4 તો +2, આ માનો કે આછો વાદળી હોય અને એની અંદર હજી એમોનિયા નાખશો ને તો એ H2O નું સબસ્ટિટ્યુશન થઈ અને ઘેરા વાદળી રંગમાં કન્વર્ટ થઈ જાય. એટલે આછા વાદળી રંગને ઘેરા વાદળી રંગમાં કન્વર્ટ કરે, કેમ કે તે પોતે સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તે. બીજો એક એનો ગુણધર્મ એવો છે કે AgCl ને દ્રાવ્ય કરી નાખે. AgCl ને શું કરશે? દ્રાવ્ય કરશે. શું કરવાનું જુઓ, AgCl હોય એની 2 એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાથી AgNH3 twice Cl બની જાય. મતલબ કે AgCl ના સફેદ અવક્ષેપ એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને સોલ્યુબલ થઈ જાય, એટલે કે એમોનિકલ દ્રાવણમાં ડિઝોલ્વ થઈ જાય AgCl. બરાબર, કેમ કે તે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં કન્વર્ટ થઈ જાય. તો ચાલો, એમોનિયા અણુના નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ધાતુ આયનો એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને તેઓ સંકીર્ણ સંયોજનોમાં રૂપાંતર પામે, સંકીર્ણ સંયોજન બને, જેનો
અનુપ્રયોગ Cu+2 અને Ag+ જેવા ધાતુની પરખમાં વપરાય. મતલબ કે આને આધારે તમે Cu+2 કે Ag+ ની પરખ કરી શકો. ફોર એક્ઝામ્પલ, Cu+2 એકચ્યુઅલી એકવીએસ લખ્યું છે. એકવીએસ એટલે જલીય ક્ષાર હોય. જલીય ક્ષાર છે આછો વાદળી હોય, જે એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ઘેરો વાદળી રૂપાંતરણ પામે. એમાં એમોનિયા લિગેન્ડ તરીકે વર્તે. Ag+ છે જે રંગવિહીન હોય, જે વોટર ઇનસોલ્યુબલ એકચ્યુઅલી કીધું છે, જે સફેદ રંગમાં Ag+ આયન છે એ રંગવિહીન, પણ AgCl છે સફેદ અવક્ષેપ બનાવે પાણીમાં, કેમ કે વોટર ઇનસોલ્યુબલ છે અથવા સ્પેરિંગલી સોલ્યુબલ છે, અલ્પ દ્રાવ્ય. એ સફેદ અવક્ષેપ બની ગયા પછી એમાં એમોનિયા વાયુ પસાર કરવામાં આવે તો પાછું તે દ્રાવ્ય થઈ જાય, મતલબ સફેદ અવક્ષેપ પાછા ડિસઅપિયર થઈ જાય, દ્રાવ્ય થઈ જાય. એનું કારણ છે એ AgCl ના અવક્ષેપ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરીને સોલ્યુબલ એમોનિયા યુક્ત કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવે છે. હજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે જોવાની છે. જો એમોનિયાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે અને એમોનિયાનું પ્રમાણ વધુ રાખવામાં આવે, તમે જોઈ શકો છો 3 ક્લોરીન સામે 8 એમોનિયા, 3 ક્લોરીન સામે 8 એમોનિયા, બરાબર. અને નીચેની રિએક્શન જોશો તો 3 મોલ ક્લોરીન સામે ખાલી 1 જ એમોનિયા. તો આમાં કમ્પેરેટિવલી એમોનિયા વધારે છે અને આમાં કમ્પેરેટિવલી ક્લોરીન વધારે છે. આ ભૂલ ન કરતા પ્રક્રિયામાં NCERT-માં નથી આ પ્રક્રિયા, બરાબર. 8 એમોનિયાની 3 ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ બને અને નાઇટ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય. આમાં નાઇટ્રોજન બને. જ્યારે 3 મોલ ક્લોરીન સામે ખાલી 1 જ એમોનિયા નાખવામાં, એટલે એમોનિયાનું પ્રમાણ ઓછું રાખવામાં આવે, ક્લોરીનનું પ્રમાણ વધારે રાખવામાં આવે, તો NCl3 વિસ્ફોટક પદાર્થ ઉત્પન્ન થાય. નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ બની જાય. રેડી? ચાલો આગળ. ઉપયોગ. એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજન યુક્ત જુદા જુદા ખાતરોના ઉત્પાદનમાં, લાઈક એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ વગેરેમાં ઉત્પાદનમાં, તથા નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ ઉપયોગ થાય છે. યુરિયા, જેમાં નાઇટ્રિક એસિડ સૌથી અગત્યનો પદાર્થ છે. નાઇટ્રિક એસિડની બનાવટમાં પણ ઓસવાલ્ડ પદ્ધતિમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્રવાહી એમોનિયા શીતક તરીકે ઉપયોગી છે. એટલે લિક્વિડ એમોનિયા છે કોલ્ડ સ્ટોરેજમાં વપરાય છે. કોઈ પણ કોલ્ડ સ્ટોરેજમાં ટેમ્પરેચર છે અતિશય નીચું લઈ જવા માટે અને અમુક પદાર્થોને સ્ટોરેજ કરવા માટે લિક્વિડ એમોનિયાનો યુઝ થાય છે. ઓલમોસ્ટ કોઈ પણ કંપનીમાં યુટિલિટી હોય, યુટિલિટી એટલે કે જે રિએક્ટર હોય, રાસાયણિક પ્રક્રિયા થતી હોય જેમાં, અને એ રાસાયણિક પ્રક્રિયાના રિએક્ટરનું ટેમ્પરેચર નીચું રાખવા માટે એની ફરતે ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થો ફેરવવામાં આવે. એમાં પાણીની અંદર અલ્પ પ્રમાણમાં મિથેનોલ અને લિક્વિડ એમોનિયા એડ કરવામાં આવે, જેથી એનું ટેમ્પરેચર અતિશય નીચું હોઈ જાય છે અને જે પ્રશીતક તરીકે કામ કરે. ચાલો આટલું ક્લિયર થયું? હવે નેક્સ્ટ પોઈન્ટ, ઓક્સાઇડ્સ ઓફ નાઇટ્રોજન. આ ખાસ ધ્યાન રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ, બરાબર. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. એમાં તમારે નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ સંયોજનો જોવાના છે. કયા કયા ઓક્સાઇડ સંયોજનો જોવાના છે પેલા જોઈએ. તમારે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં એક જોવાના છે N2O, NO, NO2, N2O3, N2O4, N2O5. આટલા નાઇટ્રોજનના તમારે ઓક્સાઇડ જોવાના છે. હકીકતમાં નાઇટ્રોજન ઓક્સાઇડ છે ને એ એકાકી હોય, ઓલમોસ્ટ એકાકી હોય. આ NO2 નું ડાયમરાઇઝેશન થાય, બાકી ઓલમોસ્ટ એકાકી હોય. જ્યારે અને આ NO છે ને એ પણ ડાયમર ફોર્મમાં અવેલેબલ હોઈ શકે, થઈ શકે છે, ડાયમર બની શકે છે, પણ નોર્મલી NO સ્વરૂપે હોય. જ્યારે પેલા એકાકી હોય, જ્યારે ફોસ્ફરસના ને બધા ઓક્સાઇડ ડાયમર ફોર્મમાં હોય, લાઈક P2O3 હોય તો P2O3 ન હોતા P4O6 હોય. પછી P2O5 ને બદલે P4O10 હોય, જેના બંધારણો આપણે ફોસ્ફરસના ઓક્સાઇડ્સમાં જોઈ લેશું. રેડી? આપણે શું કરશું આમાં, ઇમ્પોર્ટન્ટ શું છે તો કે તમારે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં 1 by 1 એમના લુઈસ સ્ટ્રક્ચર, મતલબ કે એનું બંધારણ, એના બનાવટ અને તેમનો ગુણધર્મ, મતલબ કે રંગ કેવો છે, રંગહીન, વાસલીન કે એસિડિક સ્વભાવ છે, બેઝિક સ્વભાવ છે, તટસ્થ છે, જોવાનું. પણ બેઝિક તો કોઈ નહીં હોય, કેમ કે નાઇટ્રોજન અધાતુ છે. આપણે જોઈ ગયા છીએ અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. અપવાદ સ્વરૂપે N2O અને NO આ બે ન્યુટ્રલ હોય, તટસ્થ હોય. બાકીના બધા એસિડિક હોય. આ તટસ્થ હોય, બાકીના બધા એસિડિક હોય. ચાલો આપણે 1 by 1 એક્ઝામ્પલ લેતા જશું કે અધાતુના નાઇટ્રોજનના ઓક્સાઇડને 1 by 1 લેતા જઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ N2O. તો અહીંયા તમને N2O, જેને કહેવાય નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. 1 ઓક્સાઇડ એટલે કીધું છે કે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર
+1 છે, જોઈ શકો છો. બનાવટમાં NH4 NH3 નું વિઘટન કરવાનું છે. NH4 NO3 નું ગરમી આપી વિઘટન કરશો એટલે N2O બનશે ને 2 H2O દૂર થશે. રંગવિહીન વાયુ છે ને તટસ્થ છે. હવે જુઓ, તમને અહીંયા કંઈક એનું લુઈસ સ્ટ્રક્ચર આપેલું છે, જેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ દર્શાવેલું છે, બરાબર, જેનો આકાર રેખીય છે. પણ આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર MCQ માં ઘણીવાર આવે છે, ત્યારે ટપકા મૂકવામાં આપણે બહુ ભૂલો કરીએ છીએ. તો એના માટે હું તમને છે ને એક સિમ્પલ રીત આપું છું. જો તમે યાદ રાખી શકતા હોય આ તો ઠીક છે, બાકી હું તમને એક સિમ્પલ રીત સમજાવું, એક ટ્રીક આપી દઉં, એ તમારે યાદ રાખવાની છે, બરાબર. ટ્રીક સમજી લેશો ને તો કોઈ પણ સ્ટ્રક્ચર તમારે યાદ નહીં રાખવા પડે. સાંભળજો, કોઈ પણ તત્વ હોય, અત્યારે આ N2O ની વાત કરીએ તો એની અંદર એક N છે, એક N અને બીજો O. ત્રણેયની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે ભાઈ આ નાઇટ્રોજનની ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? સોરી, ટોટલ કહેવાય ગયું, સોરી. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં કેટલા છે? સંયોજકતા કક્ષામાં 5 હોય કે 10 હોય? 5 હોય ને એક નાઇટ્રોજન. આ નાઇટ્રોજનમાં કેટલા? 5. આ નાઇટ્રોજનમાં કેટલા? 2. ઓક્સિજનમાં કેટલા? ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા હોય? 6. તો ત્રણેયના સંયોજકતા કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ટોટલ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 16. ચાલો, પણ ત્રણેયને અષ્ટક રચના પૂર્ણ કરવી છે. ત્રણેયને અષ્ટક રચના પૂર્ણ કરવી છે, પરંતુ 2 નાઇટ્રોજન અને ઓક્સિજનને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, કરવા ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 24 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પણ શું આપણી પાસે 24 ઇલેક્ટ્રોન છે? સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો ત્રણેયને 8 8 8 એટલે 8 તેરી 24 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પણ એમાં 2 નાઇટ્રોજનના 5 5 અને ઓક્સિજનના 6, ટોટલ 16 ઇલેક્ટ્રોન છે. મતલબ આપણે કંઈક ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ, કંઈક એવી જુગાડ કરવો પડે, કોઈ એવો મેળ બેસાડવો પડે કે અષ્ટક રચના પણ પૂર્ણ થાય અને 16 જ ઇલેક્ટ્રોનને ગોઠવવા પડે. તો કે સર, એ તો અઘરું થઈ ગયું. અઘરું ન હોય, પછી ભાગીદારીનો મેળ કરવો પડે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ 8 8 8 8 એટલે 24 નો મેળ કરવો મુશ્કેલ હોય, ભાગીદારીઓમાં રાખવું પડે. તો કેવી રીતે ભાગીદારી કરવી ને એ બધું સમજવું પડે. ચાલો, જોઈએ છે ટોટલ 24 ઇલેક્ટ્રોન અષ્ટક રચના કરવા. હા, કોની અહીંયા સીટી વાગી? ચાલો, ટોટલ 24 ઇલેક્ટ્રોન જોઈએ છે, પણ છે આપણી પાસે 16 જ ઇલેક્ટ્રોન. તો હવે શું કરીએ? તો હવે કામ કરો. જોજો, એક સૂત્ર આપું છું, ખાસ ધ્યાન રાખજો. પરમાણુઓ વચ્ચે રચાતા કુલ બંધની સંખ્યા, સાંભળજો, પરમાણુ વચ્ચે રચાતા કુલ બંધની સંખ્યા બરાબર અષ્ટક રચના પૂર્ણ કરવા જરૂરી કુલ ઇલેક્ટ્રોન સંખ્યા માઇનસ હાજર રહેલ કુલ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજાઈ ગયું? આ સૂત્રને પકડીને હાલવાનું. સાંભળજો, સૂત્ર મેં લખી દીધું છે, એટલે એ તમારે યાદ રાખવું પડશે, બરાબર. અહીંયા લખ્યું છે, બરાબર. અષ્ટક રચના પૂર્ણ કરવા કુલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? અહીંયા ટોટલ આપણે 24 છે. આપણી પાસે કેટલા? 16. જોઈએ છે 24, અવેલેબલ છે 16. તો તફાવત કેટલો આવે? 8 ને એને આગળ 1/2 8 આવે ને, બરાબર. એને આગળ અહીંયા કરશે 1/2, 8 ઇલેક્ટ્રોન બચે, બરાબર. એને ભાંગ્યા 2 કરીએ એટલે 4 બંધ બને. મતલબ આ ત્રણેય પરમાણુ વચ્ચે કેટલા બંધ બનાવવાના? 4 બંધ બનાવવાના. સમજાઈ ગયું?
એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીઓ સેટ થઈ જશે. ત્રણેય પરમાણુ વચ્ચે કેટલા બંધ બનાવવાના ચાર. આની ઉપર તમને ક્યાં માઇનસ ચાર્જ બનશે ક્યાં પ્લસ ચાર્જ બનશે એ સમજાઈ જશે. ચાલો હવે તો ટોટલ કેટલા બંધ બનાવવાના? આપણે 4 બંધ બનાવવાના છે ને. તો કોક સાહેબ આપણે આ રીતે બનાવીએ 4 બંધ. હાલો 4 બંધ બનાવી નાખ્યા. બરાબર, બે ને બબે દઈ દઈએ તો બંધ ઉપર એક ઇલેક્ટ્રોન ગોઠવવા પડશે કે નહીં બંધના. ચાલો બધાની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે, એના માટે ઇલેક્ટ્રોનો ગોઠવવાની શરૂઆત કરીએ. તો હવે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષા 8 પૂરી કરવી છે. પેલા આ નાઇટ્રોજનને પકડીએ. એની પાસે ટોટલ અત્યારે કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 4. હું કહું છું 4 છે. હજી કેટલા ઘટે છે? 4. 1 2 3 4. હાલો ગોઠવી દીધા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે? બધાયના થઈને 16 ઇલેક્ટ્રોન થવા જોઈએ ને? હા. આ નાઇટ્રોજન માં જો અષ્ટક રચના પૂર્ણ છે કે નહીં? ના. હા. જો બે બાજુ 4 લાલ કલર ના થઈ ગયા. થઈ ગયા. ઓક્સિજન માં જો અષ્ટક રચના પૂર્ણ થઈ કે નહીં? ના. ના. કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ઘટે છે 4. દઈ દો. હવે બધાય થઈને ઇલેક્ટ્રોન ગણો તો થઈ ગયા 16. હા. થઈ ગયા ને? રેડી? તમે જોઈ શકો છો આ એક બંધારણ આવી ગયું. જો આ બંધારણ આવી ગયું કે નહીં? હવે ઈ ઇલેક્ટ્રોનિકલી તમે બતાવ્યા, બરાબર, ઇલેક્ટ્રોનિકલી તમે બતાવ્યા નો ડાઉટ. પણ સાલું ક્યારેક છે ને ઓપ્શનમાં ચાર્જ લખેલા હોય. ચાર્જ હોય આના ઉપર ચાર્જ હોય, બરાબર. આ એમને આના ઉપર ચાર્જ અવેલેબલ છે તો પેલા આના એમને ઇલેક્ટ્રોન યુગ્મ તો ગોઠવી નાખીએ, પછી ચાર્જ નું કંઈક જોશું. હવે જોજો ચાર્જ કયો હોય એ જાણવું છે મારે. સાંભળજો, મેઇન પોઈન્ટ હવે આવ્યો. ચાર્જ જાણવો છે આપણે, કયો ચાર્જ. અચ્છા, તમારે ઇન્ડિવિજ્યુઅલ હવે એક એક એલિમેન્ટ પકડો. ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ પકડો. નાઇટ્રોજન ની પેલા વાત કરીઓ. નાઇટ્રોજન ની સંયોજકતા કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? અષ્ટક રચના પૂર્ણ કરી નાખી પણ ખરેખર હોય કેટલા? 5 હોય ને. જોજો આ નાઇટ્રોજન ને પકડી ઇન્ડિવિજ્યુઅલ અષ્ટક રત્ન એના ભાગના ઇલેક્ટ્રોન ગોતજો ભાઈ. એના ભાગના જ ગોતજો, એના ભાગના જ લેજો, બીજા કોઈના લેતા નહીં. હા, પાપ પડશે, જાડા થાય. ચલો, નાઇટ્રોજન ની સંયોજકતા કક્ષામાં ટોટલ અટાણે કેટલા દેખાય છે? જોજો એના ભાગના 2 લીધા, 2 ઓલાને દેવાના. સમજાઈ ગયું કે નહીં? તો અટાણે કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 6. તો જોજો 6 થયા એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો આવ્યો. સંયોજકતા વધારે ઇલેક્ટ્રોન આવે તો કયો ચાર્જ બનવો જોઈએ? માઇનસ ચાર્જ. આના પર કયો ચાર્જ આવશે? માઇનસ. સમજાઈ ગયું? આના ઉપર કયો ચાર્જ આવવો જોઈએ? જોશે માઇનસ. ત્યાં માઇનસ ચાર્જ આવશે. ચાલો હવે આ નાઇટ્રોજન ને પકડીએ. તો આ નાઇટ્રોજન માં જોજો, આ નાઇટ્રોજન ના ભાગના ઇલેક્ટ્રોન લઈ લઈએ. કેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે એની પાસે? 4. કેટલા? 5. એક વધારે આવ્યો કે નહીં? ઓછો છે. શું કરવાનું? પોઝિટિવ ચાર્જ. હા ધ્રુવિસા, આપણે એને પોઝિટિવ ચાર્જ નહીં આપીએ, પોઝિટિવ ચાર્જ આપશું. સર પોઝિટિવ જ બોલી લીધી તમે, ઊંધું સમજ્યા. એને કોઈ દિવસ સ્વીકારે નહીં, હું જ ઊંધું સમજુ. લ્યો સારું વિચાર તો કરો. તમે એમ કે સમજો તેને અમારે કેમિસ્ટ્રી ઊંધું થઈ ગયું. ચાલો આના ઉપર આવશે પ્લસ ચાર્જ. નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલે. હા, નેટવર્ક પ્રોબ્લેમ. નેટવર્ક પ્રોબ્લેમ આવે ને છોકરા, નવું જાણવા મળ્યું. નેટવર્ક પ્રોબ્લેમ આવે ત્યારે પોઝિટિવ થઈ જાય. ચાલો, ઓક્સિજન ની સંયોજકતા કક્ષામાં કેટલા છે અહીંયા જુઓ તો? 6. તો ઓક્સિજન ની સંયોજકતા કક્ષામાં 6 છે. 6 6 બેલેન્સ છે કે નહીં? તો મતલબ કે ચાર્જ તો અહીંયા કઈ આવશે નહીં. આ નાઇટ્રોજન પર કયો ચાર્જ આવશે? અહીંયા આપણે ચાર્જ લખો, આના પર કયો ચાર્જ લખવાનો? માઇનસ. આના પર કયો લખવાનો? પ્લસ. ઓક્સિજન ઉપર કાંઈ બતાવવાનું નહીં. રેડી? હજી આનું બીજું સ્ટ્રક્ચર એ પોસિબલ છે. આપણે 4 બંધ બનાવ્યા તો તમે સ્વીકાર લીધું કે આમાં 4 બંધ આવી રીતે બને. તો કોઈ એમ કે સર એવું નથી, નાઇટ્રોજનની વેલેન્સી છે એ 3 પણ હોઈ શકે. તો આપણે એક કામ કરીએ, નાઇટ્રોજન ઓક્સિજનમાં સર અહીં ટ્રિપલ બોન્ડ બનાવી દઈએ તો શું વાંધો? તો આપણે કુલ બંધ કેટલા બનાવવાના છે આખા ખાવા પીવાના? 4. નાઇટ્રોજન વચ્ચે તો બંધ બની ગયા 3. તો કેટલા બોન્ડ વધ્યા? 5 કે 6 વધ્યા? કેટલા વધ્યા?
એક વહી તો ઈ નાઇટ્રોજન આ નીચેનો નાઇટ્રોજન ઉપરના નાઇટ્રોજન હારે બનાવશે કે નહીં એક બોન્ડ? હાલે નહીં. તો કેની હારે બનાવે? બાજુ હારે આવશે એમ ને? જોતો તો અરે હવે જાગો કે નહીં જોવું નહીં માણા. એ સર હા સાક્ષી કનેક્ટ નથી થતું. સાક્ષીને કહેવાય પાછી બેક વહી જા અને પાછી રીજોઈન્ટ થા. સાક્ષી 2-3 વારમાં 3 નામ સાક્ષી ને બસ સાક્ષીબા વાઢેર સાક્ષીબા વાઢેર. હવે કદાચ જોઈન્ટ થવું હોય તો થાય. થઈ ગઈ, હવે થઈ જાય. ઓકે કાંઈ વાંધો હવે આ જો આને કીધું થઈ જાય. હાલો હવે 4 ઇલેક્ટ્રોન 4 બંધ બનાવી નાખ્યા. હવે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો આપણે પેલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ અને પછી આપણે આપણો ઘરનો નુસ્ખો વાપરીએ. જો ભાઈ હું છે ને હંમેશા બનાવતો હોય ને ત્યારે આવી રીતે સ્ટ્રક્ચર બનાવો એટલે લગભગ તો કોઈ દી વાંધો ન આવે, ભૂલ ન પડે. બરાબર, આ મારી મોનોપોલી મેં તમને કહી દીધી એટલે તમારે આવી રીતે ફોલો કરવું તો કરજો, અધરવાઇઝ સ્ટ્રક્ચર યાદ રાખી લેજો. બીજો કોઈ રસ્તો નથી, મને યાદ બહુ ઓછું રહે એટલે હું મેળ પાડી દઉં. ચાલો હવે 2 નાઇટ્રોજનમાં બધાની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે. મેળ પાડવાનો છે ખાલી 16 ઇલેક્ટ્રોનનો. અત્યારે આપણી પાસે 6 ને 2 8 ઇલેક્ટ્રોન ગોઠવી નાખેલા છે, 8 ઇલેક્ટ્રોન વહીતા છે. તો પેલા નાઇટ્રોજનની ડિસ્કશન કરીએ તેની સંયોજકતા કક્ષામાં અત્યારે કેટલા દેખાય છે? ટોટલ 8 થવા જોઈએ છે. કેટલા? 6. કેટલા ગોઠવવા પડશે? બીજા 6 ગોઠવવાના 2. એ અહીંયા 2 મૂકી દઉં. હાલો વચ્ચેના નાઇટ્રોજન પર કેટલા ગોઠવું? એકેય નહીં. અને ઓક્સિજન ઉપર 6. 1 2 3 4 5 અને 6. ચલો થઈ ગયા? ક્લિયર? હવે હું ગોઠવું છું. હવે આપણે એમાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરીએ. એની પહેલા હું જરાક અહીંયા નવું સ્ટ્રક્ચર લખી નાખું. N ટ્રિપલ બોન્ડ NO ઓક્સિજન ની ફરતે 3 ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજન ની ફરતે 1 ઇલેક્ટ્રોન યુગ્મ. જો આ સ્ટ્રક્ચર થઈ ગયું કે નહીં? યસ ઓર નો? થઈ ગયું ને? છે ચાર્જ વિચારીએ. ચાર્જ ચાલો તો પેલા ઓક્સિજન છે એની ફરતે કયો ચાર્જ આવવો જોઈએ? અહીંયા ન્યુટ્રલ. જુઓ જી, આમ જોવાનું, એના ભાગના ઇલેક્ટ્રોન જુઓ 5 એ 5 છે ન્યુટ્રલ છે. આનો વારો. બીજો નાઇટ્રોજન જુઓ, આના ઉપર કયો ચાર્જ આવવો જોઈએ? નેગેટિવ કે પ્લસ ચાર્જ. ઓય ના રે ના, સોરી નનેરા, હા નેગેટિવ કેમ બોલી? હું કઈ નથી બોલી સર. નહીં, ઠીક છે. ચલો આના ઉપર પ્લસ ચાર્જ આવશે. બરાબર, અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવવો જોઈએ? જોવો જોઈએ. નેગેટિવ. માઈનસ. નેગેટિવ. ઠીક છે, તો આવી રીતે તમે આનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન પણ કરી શકશો. તો ચાર્જ વાળા કોઈ ઓપ્શન આવે તો આ 2 ધ્યાન રાખવાના. બાકી તો ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ તો આ 2 ઓપ્શન આપેલા જ છે. તમને ન્યુટ્રલ ફોર્મ કોઈ ચાર્જ બતાવ્યો નથી, પણ રિયાલિટી કંઈક આવી રીતે છે. ચાલો આટલું ક્લિયર. N2O ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, જેને નાઇટ્રસ ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઇટ્રસ ઓક્સાઇડ, આ નાઇટ્રસ ઓક્સાઇડ છે એ લાફિંગ ગેસ એટલે કે હાસ્ય વાયુ તરીકે પણ ઓળખાય છે. બીજી વસ્તુ એનર્જી બૂસ્ટર તરીકે પણ ઓળખી શકાય છે, જેનો એઝ અ ફ્યુઅલ યુઝ થાય છે જેટ પ્લેન ની અંદર કે રેસિંગ કાર ની અંદર કે એમાં ફોર્મ્યુલા 1 કારમાં રેસમાં યુઝ થાય. બરાબર, બીજી વસ્તુ તમને N2O નું જે બંધારણ છે, ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર છે એ બતાવી દીધું. એની પ્રક્રિયા જોઈ ગયા, બનાવટ જોઈ ગયા, અને કી જોઈ ગયા ભાઈ સ્વભાવે કેવો છે? તો કે સ્વભાવે છે તટસ્થ છે, રંગવિહીન વાયુ છે. ચાલો આટલું ક્લિયર થયું? રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ બીજી પ્રક્રિયા આપણે જોઈએ, બીજી બનાવટ જોઈએ. NO નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા તો નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, જેમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન નંબર છે +2. NO હોય એમાં આ +2 હોય, O -2 હોય. બનાવટ છે રેડોક્સ રિએક્શન થી બેલેન્સ કરવાની છે. NaNO2 + FeSO4 + H2SO4. રેડોક્સ થી બેલેન્સ કરશું એટલે જવાબ આવી જશે NaNO2 + FeSO4 + H2SO4. એસિડિક મીડિયામાં રિએક્શન કરાવવાનું એટલે આ Fe છે +2 માંથી ઓક્સિડાઇઝ થઈને +3 થઈ જશે. Fe2SO4 થાઈસ થઈ જાય.
બરાબર. આનું ઓક્સિડેશન થઈ જાય જ્યારે આ NO2 નો નાઇટ્રોજન કે જેનો ઓક્સિડેશન નંબર હોય +3 જે રિડક્શન પામી અને NO માં રૂપાંતર થઈ જાય જેનો ઓક્સિડેશન નંબર હોય +2 એટલે NO2 માંથી NO માં રૂપાંતર થાય. જોઈ શકો છો NO. જ્યારે આ સલ્ફેટ છે એ સલ્ફેટ અને સોડિયમ છે એ NaHSO4 માં કન્વર્ટ થઈ જાય અને બાકી છે ચાર્જ બેલેન્સ કરશો રેડોક્સ થી બેલેન્સ કરશો એટલે પાણી છૂટું થશે. બરાબર. તો આખી પ્રક્રિયા થઈ ગઈ. એટલે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ ની FeSO4 અને H2SO4 ની હાજરીમાં રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NaNO2 રિડક્શન પામી અને NO માં રિડ્યુસ થાય. જો અહીંયા NO અહીંયા નાઇટ્રોજન છે એ +3 માંથી થઈ ગયો +2 જ્યારે અહીંયા Fe+2 માંથી થઈ ગયો છે Fe+3. બરાબર. NO નાઇટ્રિક ઓક્સાઇડ પણ સ્વભાવે તટસ્થ અને રંગવિહીન વાયુ છે. જો ન્યુટ્રલ મેં બે વાયુ કીધા N2O અને NO આ બે સ્વભાવે કેવા છે? તટસ્થ છે. હવે એમના બે સ્ટ્રક્ચર તમને અહીંયા આપેલા છે. એ સ્ટ્રક્ચર પહેલા એક નજર નાખીએ એટલે ખ્યાલ રહેશે તમને. જોજો સૌથી પહેલા તો એની થોડીક પ્રોપર્ટીની વાત કરીએ તો NO હોય ને NO એના ઉપર એક અબંધકાર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. હાજર હોવાને લીધે તે સ્વભાવે અનુચુંબકીય છે. અનુચુંબકીય છે અને નીચા તાપમાને ડાયમર ફોર્મમાં પણ જોવા મળે. ડાયમર એટલે બે NO જોઈન્ટ થઈ ગયા હોય એટલે N2O2 ટાઈપ. બરાબર. ડાયમર ફોર્મમાં મળે જ્યારે નીચું તાપમાન હોય ત્યારે. હવે એનું ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર વિચારીએ તો પેલા તો NO નાઇટ્રિક ઓક્સાઇડ હોય એમાં એક N છે અને એક O છે. નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. ઓક્સિજનમાં કેટલા હોય? 6. 6 ને 5 કેટલા છે ટોટલ? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 11. હંમેશા યાદ રાખજો બંધ કોઈ દિવસ ફ્રેક્શનલ ના આવે. મતલબ કા સિંગલ બોન્ડ હોય કે ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય. અઢી બોન્ડ પોસિબલ નથી. અઢી બોન્ડ નો મતલબ થાવો એક ડબલ બોન્ડ હોય અને એક એકલો ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. એ બોન્ડ ન બનાવે અડધો બોન્ડ. સમજાઈ ગયું? 3.5 બોન્ડ ઓર્ડર આવે એનો મતલબ એમ કે 3 બોન્ડ હોય અને અડધો બોન્ડ એટલે કે એક ઇલેક્ટ્રોન નવરીનો હોય. સમજાઈ ગયું કે નહીં? ચાલો હવે આ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન આટલા છે પરંતુ બંનેને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય બંનેની અષ્ટક રચના પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 16 ઇલેક્ટ્રોનની જરૂર પડે કે નહીં? તો કુલ બંધની સંખ્યા કેટલી? બે વચ્ચે રચાતા બંધની સંખ્યા કેટલી? તો જોજો જરૂરી પેલા તો સંયોજકતા કક્ષામાં જરૂરી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા 16 માઇનસ અવેલેબલ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 11. 16 - 11 કેટલા વધ્યા? 5 ઇલેક્ટ્રોન છે એને ભાગ્યા 2 કરીએ એટલે કેટલું આવે? 2.5. એટલે એનો મતલબ એવો થાય બે બંધ છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત છે. સમજાઈ ગયું કે નહીં યાર? સમજાય છે ને કે મફતમાં હા પાડો છો? સમજાય છે. ચાલો એના વચ્ચે એક ડબલ બોન્ડ આપણે આપી દઈએ. હવે ડબલ બોન્ડ હોય એટલે એ એક બોન્ડમાં બે ઇલેક્ટ્રોન હોવાને કારણે 4 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા. આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા અવેલેબલ છે? 11 ઇલેક્ટ્રોન નો મેળ પાડવાનો હોય. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન ની વાત કરીએ તો સૌથી પહેલા આપણે ઓક્સિજન પાસે જઈએ. ઓક્સિજન ને કહે ભાઈ તારી અષ્ટક રચના પૂર્ણ કરવી છે? ઓક્સિજન કે હા કરવી. તો 4 ઇલેક્ટ્રોન અવેલેબલ છે. કેટલા ઘટે છે હજી? 4. તો 1 2 3 અને 4 ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાઈ ગયા? કુલ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાના? 8. આપણી પાસે છે કેટલા? 11 છે ને. 8 ગોઠવાઈ ગયા. નાઇટ્રોજન પાસે આવ્યું ભાઈ નાઇટ્રોજન તારા અષ્ટક રચના પૂર્ણ કરવી તો હા મારો હું ઓક્સિજન નું ગોઠવું મારું નહીં. હાલ ભાઈ તારો વારો. 4 ઇલેક્ટ્રોન છે કેટલા ઘટે છે? 4 મૂકવાના ને? આપણી પાસે કેટલા આવે? વૈધા કેટલા? 3. એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત રહેશે કે નહીં? બરાબર. તો આવી ગયું ને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન.
જેને કારણે આ સ્વભાવ કેવો હોય? અનુચુંબકીય. ચાલો રેડી? ચાલો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરીએ, બેને ચાર્જ આપીએ તો બેના ભાગમાં કેટલો કેટલો ચાર્જ આવે જોજો. નાઇટ્રોજનના ભાગમાં +4 આવે +5? ન્યુટ્રલ કાંઈ નો આવે. ન્યુટ્રલ આવે, પણ ઓક્સિજન ઉપર તો +3 આવવો જ જોઈએ. ન્યુટ્રલ કોઈ પણ પ્રકારનો ચાર્જ આવશે નહીં. એટલે જો આ થઈ ગયું કે નહીં, N ડબલ બોન્ડ O, આની ઉપર એક ઇલેક્ટ્રોન મફતનો પડ્યો છે, મતલબ અયુગ્મિત ફોર્મમાં. હવે બીજું સ્ટ્રક્ચર બનાવીએ. નાઇટ્રોજન રિહાણો, મારી યારે ઓક્સિજન જોડાણો છે અને મને એકલો ઇલેક્ટ્રોન દઈ દેવાનો, એમ હાલે? કાંઈ મારે અષ્ટક્રિયા ન પૂર્ણ કરવી હોય, મારી કંઈક કામ હોય, મારી કંઈક ઈચ્છા હોય, શું હંમેશા ઓક્સિજનની ઈચ્છા પૂરી કરવાની? તમે અહીંયા મંજીરા વગાડવા આવ્યા છે એટલે કે ભાઈ શાંત રે, તારે તને પેર પૂરી કરી દે ને ઓ ઇલેક્ટ્રોન દઈ દે ઓક્સિજન ને. એટલે હવે નાયતમાં થશે ડખો. એટલે તો ભાઈ ભાગ હરખા પડવા જોઈએ, નકર લાંબુ ટકે નહીં. તો અહીંયા ડબલ બોન્ડ પાછા બનાવીએ. બે ઇલેક્ટ્રોન પાછા દઈ દે અહીંયા, 1 2 3 અને 4. હવે જોજો, હવે એની ગોઠવણી કંઈક આવી છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન અવેલેબલ છે, સાંભળજો ખાસ. અહીંયા આની પાસે 4 ઇલેક્ટ્રોન હતા, પણ આ જે લોન પેર હતો ને એ લોન પેર અહીંયા શિફ્ટ કરીએ છીએ ઓક્સિજન ઉપર, એટલે એને અહીંયા આપી દેવામાં આવે છે. સાંભળજો, આવી રીતે. મતલબ ઇલેક્ટ્રોનની ગોઠવણી તો આની આ જ રહી, પણ ફરક એટલો કે આ જે ઇલેક્ટ્રોન હોય ને, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો, આ ઇલેક્ટ્રોન એને ઉલારી અને અહીંયા નાખવામાં આવે. બરાબર? તો હવે જો, હવે એના પર કંઈક ચાર્જ બતાવવો પડશે. પ્લસ ચાર્જ. નાઇટ્રોજન પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. ઓક્સિજન ઉપર માઇનસ. ત્યારે આવું થશે, NO પ્લસ માઇનસ. જો અહીંયા છે. ચાલો રેડી? સમજાઈ ગયું? હા કે ના? ભલે, વાંધો નહીં. ચાલો, તો હવે આપણે બાકીના જે ઓક્સાઇડ છે એ આપણે કાલે જોશું. એટલે કાલે આપણે ઓક્સાઇડ પૂર્ણ કરશું અને નાઇટ્રિક એસિડ તરફ આગળ વધશું. રેડી? આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. બાકી તમે મંડો વાંચવા. ચાલો, બાકી કાલનો ટાઈમ શક્ય હશે તો વહેલો જ રાખી દેશું સવારમાં. ત્યાર પછી 7 થી ટૂંકમાં 7:30 વાગે કે 7 વાગે કંઈક ગોઠવશું, શક્ય હશે એટલું વહેલું એ પ્રમાણે. પછી તમે તમારું વાંચજો. ચાલો, ઓકે, ગુડ બાય. અચ્છા.